આ સાથે જ એક સમાચાર વડોદરાના ડભોઈ તાલુકાનું બંબોજ ગામ બેટમાં ફેરવાયું હોવાના સમાચાર। પૂરમાં ગરકાવ થયેલા બંબોજમાં TV13ની ટીમ પહોંચી પૂરના પાણીમાં ગરકાવ થયેલા ગામનો સંપર્ક કપાયો। ગામમાં 10 ફૂટ કરતા વધુ પાણી ભરાતા લોકો ત્યાં ફસાયા છે। બંબોજ ગામમાં 10 ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે, લોકો ફસાયા છે। આપને જણાવી દઈએ આ સમાચાર જ્યાં ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પૂરમાં ગરકાવ થયેલા બંબોજમાં TV13ની ટીમ પહોંચી છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે। જે પૂરના પાણીમાં ગરકાવ થયેલું બંબોજ ગામ છે તેનો સંપર્ક કપાયો છે અને લોકો ત્યાં ફસાયા છે। 10 ફૂટ કરતા વધુ પાણીમાં લોકો ફસાયા છે। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડે ચૂક્યા છે। અમિત, એક તરફ સખત વરસાદ, રેડ એલર્ટની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ બંબોજ જે ગામ છે 10 ફૂટ પાણીમાં ક્યાંક સંપર્ક વિહોણું થયું છે, લોકો ફસાયા છે, TV13ની ટીમ ત્યાં પહોંચી છે। શું અપડેટ્સ મળી રહ્યા છે? સ્થિતિ અત્યારે હાલ કેવી છે ત્યાં? પહેલા સ્થિતિની વાત કરું તો મારી આજુબાજુ આપ જોઈ શકો છો, જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આ ડભોઈ તાલુકાનું બંબોજ ગામ છે, જે છેવાડાનું ગામ છે, ખૂબ છેલ્લું ગામ છે અને જે રીતે દેવ ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું તેને કારણે ઢાઢર અને દેવ નદીમાં પૂર આવ્યા। આ પૂરના પાણી સીધા બંબોજ સહિતના ગામોમાં પ્રસરી ગયા છે અને આ બંબોજ ગામ છે એ બેટમાં ફેરવાઈ ગયું છે। આપ જુઓ, અત્યારે પણ 10 થી 12 ફૂટ જેટલા પાણી છે। અમે જે જગ્યાએ ઊભા છે એ તળાવની પાળી છે, ઊંચો ભાગ છે, એટલા માટે ત્યાં આવી શકાય છે, પરંતુ અહીંના ખેતરો જુઓ, અહીંના રસ્તાઓ જુઓ, અહીંનું મંદિર જુઓ, અહીંની આંગણવાડી જુઓ, બાલવાડી જુઓ કે પછી શાળા જુઓ, તમામ જગ્યાએ માત્ર ને માત્ર તમને પાણી જોવા મળશે। કારણ કે જે રીતના દેવ અને ઢાઢર નદીમાં પૂર આવ્યા છે તેના પાણી આસપાસના તમામ ગામોમાં પ્રસરી ગયા છે અને સૌથી વધારે પ્રભાવિત જેનાથી થયું હોય આ પૂરના પાણીથી જે ગામ તો એ બંબોજ છે, ડભોઈ તાલુકાનું ગામ છે। વહીવટી તંત્ર પણ અહીંયા નથી પહોંચી શક્યું। TV13ની ટીમ અહીંયા પહોંચી છે। અહીંયા પહોંચવા માટે એકમાત્ર રસ્તો ટ્રેક્ટરથી જ પહોંચી શકાય છે। સામાન્ય વાહનથી અહીંયા અવર જવર કરવી મુશ્કેલ છે, મુશ્કેલ નથી, નામુમકિન છે। કારણ કે જે રીતના પાણી 10 થી 12 ફૂટ જેટલા અહીંયા ભરાયા છે, આ તરફ સામે જે ફળિયું છે તે ગામના લોકોનો મુખ્ય જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી સંપર્ક કપાઈ ગયો છે અને લોકો જે છે લાચારીમાં ઊભા છે, માત્ર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વહીવટી તંત્ર અહીંયા પહોંચે, તેમને બહાર કાઢવામાં આવે અને જે પણ રાહત પહોંચાડવાની છે તે રાહત પહોંચાડવામાં આવે। ફૂડ પેકેટ સહિતની રાહત વહીવટી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ હજી સુધી બંબોજ ગામમાં એ રાહત પણ નથી પહોંચી। ત્યાં TV13ની ટીમ પહોંચી છે। આખું એ ગામ કહી શકાય કે પાણીમાં છે। અહીંના જે ખેતરો છે એ સરોવરમાં ફેરવાઈ ગયા છે, નાળા છે નદીઓમાં ફેરવાઈ ગઈ છે અને અહીંના જે મુખ્ય માર્ગો છે એ તળાવમાં ફેરવાઈ ગયા છે। તમે જ્યાં નજર નાખશો ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળશે અને જે રીતની પરિસ્થિતિ છે, અહીંયા પૂર આવ્યું છે તેને કારણે ગામ લોકો એક રીતે ફસાઈ ગયા છે, સ્ટક થઈ ગયા છે। અહીંથી તેમને જો બહાર નીકળવું હોય તો વહીવટી તંત્રની મદદ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અને ગામ લોકોને પહેલેથી કહેવામાં પણ આવ્યું હતું, પરંતુ ઘણા ગામ લોકો એવા હતા કે તેઓ નીકળ્યા નહીં અને તેને કારણે આજે પૂરનું પાણી આવ્યું તેમાં જ તેઓ અહીંયા ફસાઈને રહી ગયા છે। આ તરફના દ્રશ્યો તો બતાવ્યા, હું કેમેરામેન જિજ્ઞેશને કહીશ કે આ તરફના પણ દ્રશ્યો બતાવે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે જે ડાંગરનો ભાગ છે, કપાસ છે, તેને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને ગામ લોકો પણ મુશ્કેલીમાં છે। અહીંયા કેટલાક ગામના રહીશો છે, તેમની સાથે વાત કરીને અહીંની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીશું। અહીંયા પાણી આવી ગયું છે, તમે અહીંથી બહાર નથી જઈ શકતા, સંપર્ક જ કપાઈ ગયો છે। અહીંયા અમારા બંબોજ ગામની અંદર ચેક ડેમનું પાણી છોડવાથી ભારે પાણી આવ્યું છે, નહીં રસ્તા રહ્યા, નહીં કંઈ નહીં, લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાત દિવસ ઘરની ઘરની લાઇટો નહીં, આજે લાઇટ આવી 3 દિવસ આજે। કેટલા દિવસથી અહીંયા આવી રીતે ફસાયેલા છો? 3 દિવસથી। 3 દિવસથી પાણી જ છે અહીંયા? હા, 3 દિવસથી પાણી છે, હજુ કોઈ નિકાલો જ નહીં, તમે જોઈ શકો છો ને। તો કોઈ વહીવટી તંત્ર કોઈ આવ્યું, કોઈ અધિકારી કોઈ જોવાય નહીં આવતું અહીં બંબોજ ગામમાં? શું થયું, શું નહીં, પરિસ્થિતિ શું છે, તો કોઈ જોવા માટે આવ્યું નહીં, આ તમારી સિવાય। એટલે અમે અહીંયા પહેલા પહોંચ્યા છે, બીજું કોઈ આવ્યું નથી। તો હવે શું માંગ શું છે તમારે? ફૂડ પેકેટ પણ નથી પહોંચ્યા, જમવાનું નથી પહોંચ્યું? ના ના, કઈ જ નહીં, આ
જુઓ તો ખરા તમે ઘરોની અંદર કોઈ નીકળી શકે છે? હા, કોઈ હોવું જોવે. ચાલો ભાઈ, બધા મજૂરિયા માણસ છે અહીંયા. રસ્તા જ બધા બંધ છે, ચોપરથી કઈ નોકરી બી જાય. જી તો તમને બહાર નીકળવું હતું, કોઈને કીધું નથી? તમે પહેલા આયા હતા એ લોકો કે તમને ચેતવણી આવ્યું નથી? કોઈ આવ્યું નથી આ તમારા સિવાય. તો આટલી તો તકલીફ છે જ અમારા ગામમાં બંબોજ. પાણી છોડવાથી ચેક ડેમના તો બધા ઘરોમાં પાણી છે? બધા ઘરોમાં તમે જોઈ શકો છો, ચોપરે પાણી જો ઘરોની અંદર ગામમાં ઘૂસી ગયું. ગામની બહાર પેલી બાજુ બી ચોપરે પાણી ફરે છે. તો હવે તમારી શું અપેક્ષા છે? તંત્રને શું કહેશો? શું મદદ શું જોઈએ છે? જમીનની અંદર લોકોનું ડાંગર છે, કપાસ છે, બધું ભરી ગયું. ભાઈ ખલાસ થઈ ગયું ટોટલી. ખેતરોમાં પાણી ફરી ફરી બિયારણ બધું ફેલ ગયું અમારે. કઈ સરકાર સાથ સહકાર હાલે તો ઠીક છે, નકર તો આ લાચાર ખેડૂત છે અને લાચાર બંબોજ ગામના રહીશો છે. એટલી લાચારી છે કે વહીવટી તંત્ર સુદ્ધા અહીંયા નથી પહોંચ્યું. TV 13ની ટીમ સૌથી પહેલા અહીંયા પહોંચી છે, કારણ કે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ વચ્ચે છે અને તેની આજુબાજુ માત્ર ને માત્ર પાણી છે, અને પણ પૂરના પાણી 10 થી 12 ફૂટ પાણીમાં માણસ ફસાયેલો હોય, આખું ગામ ફસાયેલું હોય, ત્યારે તેની લાચારી, તેની મજબૂરી સમજી શકાય છે. અને તેમની પરિસ્થિતિ જાણવા માટે, તેમની વેદના જાણવા માટે સૌથી પહેલા TV 13ની ટીમ અહીંયા પહોંચી છે. અને ગામના લોકો અમને જણાવી રહ્યા છે કે આપ પહેલા આવ્યા છો, એટલે કે TV 13ની ટીમ અહીંયા પહેલા પહોંચી છે. ન તો વહીવટી તંત્રમાંથી કોઈ અધિકારી અહીંયા પહોંચ્યો છે, ન તો કોઈ રાજકારણી અહીંયા પહોંચ્યું છે. માત્ર ને માત્ર TV 13 અહીંયા પહોંચ્યું છે. ગામની જે વેદના છે, ગામ લોકોની જે વેદના છે, તેમની જે પરેશાની છે, એ TV 13ના માધ્યમથી સરકાર સુધી અમારો પહોંચાડવાનો પ્રયત્ન છે. કારણ કે ગામમાં 4 તરફ પાણી છે, હજી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. અને ગામ લોકોનું જે કહેવું છે, છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. ગામમાં લાઇટ નથી, જમવાનું નથી, ગામ લોકો ફસાઈ ગયા છે અને અહીંથી બહાર નીકળવા માટેનો પણ રસ્તો તેમની પાસે નથી. એટલે વહીવટી તંત્ર જલ્દીમાં જલ્દી અહીંયા પહોંચે તે જ પ્રાથમિકતા છે. અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો, સરકાર સુધી આ વાત પહોંચી છે. સરકારે પણ હવે સૂધ લેવી જોઈએ, આ ગામ લોકો સુધી પહોંચવું જોઈએ, જેથી કરીને સમયસર આ બંબોજ ગામના લોકોને મદદ મળી શકે, જે ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે. જી અમિત, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો આ જે સ્થિતિ છે તે બંબોજ ગામની છે, જ્યાં તંત્ર પણ પહોંચી શક્યું નથી, કોઈ નેતા પહોંચ્યા નથી, પણ TV 13ની ટીમ પહોંચી છે. તો તંત્ર હજી કેટલી વાર લગાડશે તે પણ એક સવાલ છે, કારણ કે આ ગામ જે છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે અને બેટમાં ફેરવાઈ ચૂક્યું છે.